मैया के बेटा आ चंद्रमा कहेवाय, चंद्रमा आनाથી ન રમાય અને ભગવાન એવો કજિયો કરે કઈ પણ થઈ જાય, આજે તો આની સાથે રમીશ, પોતે આમ વાળ વિખેરી નાખ્યા, આમ કરી નાખ્યા, એવો કજિયો. રોહિણીજી થોડા ચતુર છે, એ કઈ હાલત અને ચંદ્રમા જોઈએ છે, બોલે હા બોલે હું તારા માટે ચંદ્રમા લઈને આવું. ચૂપચાપ નીચે ગયા, નીચે જઈને એક માખણનો ગોલો લઈને આવ્યા અને ઉપર એક જલ્દી માટી રાખી અને માટીમાં ચંદ્રમા પેલા બતાવ્યો, જો દાદા ચંદ્રમા. અને પ્રભુ પસંદ થઈ ગયા કે આ ચંદ્રમા, ઉપર જોવે તો ઉપર ચંદ્રમા, નીચે જોવે તો નીચે ચંદ્રમા. ત્યારે કહે કે ચંદ્રમા અહીંયા છે, ત્યાં છે, ચંદ્રમા ક્યાં છે? ત્યારે ભૈયા કે દાદા ચંદ્રમા તો એક છે, પણ ચંદ્રમાને તારો ચહેરો, તારો મુખારબિંદ એટલું ગમે છે, એટલું ગમે છે કે તારા મુખારબિંદને જોયા વિના રહી શકતો નથી. એટલે તું જ્યાં જોવે ને તો તને જોવા માટે ચંદ્રમા પહેલા આવીને સામે ઉભો થઈ જાય. પ્રભુ કેવું છે? પ્રભુ એકદમથી માટીમાં જોયું, ત્યાં ચંદ્રમા, ઉપર જોયું, ઉપર ચંદ્રમા. એનો મતલબ મૈયા જાણે છે, બોલે શું થાય? એનો મતલબ એમ થાય કે ચંદ્રમા પણ મારી સાથે મિત્રતા કરવા માંગે છે. હવે તો ચંદ્રમા આપવો પડશે. મૈયાએ પાછું માથે હાથ મૂક્યો અને ભગવાન કહે, ચંદ્રજીનો રાધે ઓ મૈયા બોલી, ચંદ્રજીનો ઉપાય છે પ્રભુને મનાવવાનો. જે ચૂપચાપ માખણનો ગોળો લઈને આવ્યા હતા ને, ચૂપચાપ એને પેલા માટલાની અંદર નાખ્યો અને માટલામાંથી કાઢીને પેલો માખણનો ગોળો પ્રભુના હાથમાં આવ્યો અને કે લે આ ચંદ્રમા. અને પ્રભુના હાથમાં જે આ માખણનો ગોળો આવ્યો, નાખ્યું, ચંદ્રમા મારા હાથમાં આવી ગયો. પછી પ્રભુ આમ ભાગે, તેમ ભાગે, તેમ ભાગે, એમ દોડે અને ત્યાં જ પ્રભુની દૃષ્ટિ પડી આકાશમાં. અને જ્યાં આકાશમાં ચંદ્રમા જોયો, પ્રભુને એવો ગુસ્સો આવ્યો કે દુનિયાને બનાવવા વાળો હું અને આજે મૈયાએ મને બનાવ્યો. અને પછી તો પ્રભુ એવો કજિયો કરવા લાગ્યા, હવે તો ચંદ્રમા આવે તો હું માનું. અને કોઈ ઉપાય ન મળ્યો ત્યારે મૈયાએ એક ઉપાય સૂચ્યો. એક થાળીમાં જલ ભરીને લાવ્યા અને એ થાળી પધરાઈ. ચંદ્રમાનું આહ્વાન ઉપર થયું અને કહ્યું છે, જો આ ચંદ્રમા. અને પ્રભુ જ્યાં ચંદ્રમાથી રમવા જાય ત્યાં જ ચંદ્રમાની આગળ શ્યામ વાદળ આવી ગયું. અને જ્યાં ચંદ્રમાની આગળ શ્યામ વાદળ આવી ગયું એટલે હવે ઉપર ચંદ્રમા નથી, નીચે ચંદ્રમા નથી. ભગવાન કે મૈયા ચંદ્રમા ક્યાં ગયો? મૈયા કે એ તો પાતાળ લોકમાં ગયો. ભગવાન કે પાતાળ લોક શું હોય? મૈયા કે ચલ હું તને સમજાવું છું કે પાતાળ કોને કહેવાય. અને વાર્તા સંભળાવીને પ્રભુને બોલાવી અને એવી લીલા કરીને પ્રભુ પોતાના જીવોને સુખ આપે છે. ત્યાંથી આપણે આગળ આવે.